બાપા રે જો મારા ભાઈઓ જો મરી જતી માતા નહીં લેવા હતા કોઈ નહીં શું કરવું હવે છોકરો આદર છે નહીં દવાખાને જવું છે પણ શું કરવું હતો કાઢવું છે હવે મોટા ખંડ થઈ ગયો તું પૈસા બાપા રે મારે તો જવું છે કંકુતરી આવી શકે ત્યાં તો રાત જગામ જવું છે મારો બધો આમ તો ડીજે નો બંધો થઈ ગયો છે ઢોલા પર રમવાની મજા આવે ફટોજી તો બાપા રે ભગવાન લઈ જાય ફટાજી સમજાજી શું થાય રે તમારે બીમાર થઈ ગયો છું બીમાર થઈ ગયો ઓય એટલે હું તો ઘણા દાડે નીકળ્યો હતો તું મને તો ખબર જ નહીં કે તમે બીમાર પડ્યા છો અલા ભલા ભલા 4-5 દાડા થઈ બીમાર થઈ ગયો છું શું કરું છોકરો આદર છે નહીં કઈ ગયો છોકરો તારે છોકરો એને મમ્મી ને જતો રહ્યો છે એટલે પણ તમારે ના મેં ખબર હતા શું તમે તારે કે બીમાર હતા છોકરા મમ્મી ને મેચો પરો અલા પણ ભલા ભલા છોકરો ઓળખો તો છો છોકરા જેવા આવી એમ ના વાત સાચી વાત છે અત્યારે બાપનું કોઈ કરે એમ જ નહીં ઉભે તો શું કે હું તો એકલો દવા લેવા જતા હોય તો દવાખાને જાવું છે અત્યારે હવાની વહેલી દવા લેતા હોય તો શું કીધું હો મારે કંકુતરી હતી કે એટલે રાત દગામ જવું છે જો રાત જવાનું જાવું છે ઓ રાત દગામ જોશો કલાજી છે હા કલાજી છે તમારે આપવું છે અમે જો ભાઈ ઓ મોઢા મેળવાની આકાશ નહીં જો આવા ગયા તો હવે આવી વાત હતા તમે હવારી વહેલી દવા લેતા હોય તો તારે શું કીધું હો ઓકે હારું જાવ જો તો એ હારું હું જોઉં છું પણ મારે મોડું થઈ જાય હું ઘડી બેસીને આવું ખમતોજી પૈસા તો હાલવા છે નહીં કે દવાખાને જાતું એને તો ખબર તો નહીં કે હું હા ગરીબ થઈ જઉં છું મારે ઘર છે ઘરે બીમાર ઘરાકમાં તોરાઈ ગયું છે હવે શું કરું એવું તો સમજતા જ નહીં પણ હવે મારે કેવું તો કોને કેવું હવે ભૂલ્યો હોય તો હાજરમાં હોય તો ભૂલ્યા લેતો તો એકલો રાતે મને તો શરમ આવે છે મળી તું ક્યાંક કેમ એકલા આયા હશે રે ભૂલ્યો દેખાતો નહીં જઈ ગયો ભૂલો ભૂલાજી ઓ ખમતાજી શું કરો છો અલ્યા બાઇક લઈને જાવ બારે મારે તમને ચાર બાઇક આવડે બાઇક તો જોઈતા જ નથી તમારું શું છે બાઇક જોઈતા ને પણ મેં કીધું હાજરો ગાતા આવું હું આવડે છે નહીં આવડતું પણ શીખવું થોડું થોડું તો દૂરીને હેડ્યા છો તારે તમે જો હેડ્યા રાતના અમે તો મોહણીયામ જશે તમારે આબુ છે ચેડી અલ્યા મોહણીયમ જવરાતું છે તો તમે જાર હો તાર પૂછતા વાળો છો કે ચો હેડે ખબર નહીં કે પેલા કંકુતરી આવી છે અલ્યા પણ મોહણીયમ જાણ ચમ કહો તમે ઓ ભૂલોજી તમે અડધું રાત ચમ માન્ય આવ્યો હું તમને હાજવા આવ્યો છું ચમ ઓય જાવ છે રાત દગામ રાત જગામાં જાવ છે ઓવે ચમ જે રાત દગો છે એટલે કંકુતરી આવી છે જવું પડે શું ચમ એમ તો અચ્છા વાટ પડી જો હેડો પડા પણ તમે હારી લઈ જવાના છે ચમ પેલા ગટુ ચઈ જતો ગઠું તો પણ બીમાર છો છે બીમાર છો છે ઓવે હજી એમ કોના દવાખાને જાય કીધું છે કે દવાખાને જવાનું તો સવારે કીધું તું તાર લાડવા ખા જા હું તો ખટાજી હમાસા લેતા આવું આ તમે તાર જો હું તો મારે તો આવ્યું મારે તો અમે જવું પડશે તારે એક જણો તો કંકુતરી જવું પડે પછી કોણ આવે આપણા અહીંયા એટલે પણ ખટાજીના મારે હમાસા લેવા જવું પડશે તો તમે તાર હમાસા તો એકાઉન્ટનું હાથ ગણવું પડે અને ખાય વગે અમે છો અમારે ગમે એટલું ખાતા તમે તાર દો અત્યારે છો રાતનું ખાવાનું હતું ત્યાં રાત દગો છે કંઢિયા ભેગું કરી દેવું પડે અમારે હારું જાય તો હું તો હમાસા લેતા આવું હા તું તાર જા હમાસા લઈને આવ્યો પૈસા આલી લેખા પડતા હોય એમ કરી છે કે ભૂલો તો ખટાજી હા શું બોલાજી તાવ તો દવા આવ્યો છે શું તમે હું ભાઈ જોડો કોણ જાતા શું કરું કદું હવે કોઈ ખોદવન છે આદર નહીં તાવ બરાબર નો તમારો જબર આવ્યો છે હવે તાવ તો જબર શું કરું કીધું હવે તમે ક્યાં ગયા હતા હા હું તો વાયકન ગયો હતો હા અને અમારા ખમતાજી ભાઈ દેખાડા હતા ખમતોજી તો મારા લાડવા ખાવા જતા હતા હવે મને કેવા આવ્યા હતા કે મારે જાવ તો હાથ ગણા જો કલાજી નહીં કલાજી ની લગન છે કે હાથ ગણું કરવા જ્યાં જઈ રહે
હવે પણ આ ભાઈ પાછળ લાડવા ખાવા તો જોઈ પડા. અલા ભાઈ આ તો કળિયુગ છે. અત્યારે છે ને તમને ખબર તો છે ભાઈ ભાઈ નું કોઈ છે જ નહીં. ના. પણ એને છે ને વાત કરું યાની મેં જેટલી સેવા કરી છે તો એના મારા ઘર ભૂલી ગયા હતી. આજ મને અઠવાડિયે તાવ આવે ને અઠવાડિયેથી તો મારા ઘર નથી સમાચાર લેવા આયા. હું તો ખરેખર હું છે ને કંટાળી ગયો છું. તો પણ એ લાડવા ખાવામાં બધા જોઈ પડા. હવે પૈસા મને જે અત્યારે તો જેમ કરશો કરવા કરતા બરાબર છે. મારે કોઈ કેવું નહીં. કાલનો દાડો છે ને એને વારો આવશે મારે જેવો. વારો તો આવે. આ તો કેવત નહીં વાટાજી પાછા આડા આવશે સાચી વાત છે. વાઢેલું પાછું આડું આવે. તમે કોમ થયા છો કે એમને વાયા છો? હું હમાસા લેવા આવ્યો તમારા. અમારે આંખો ને શાંતિ છે ને? હું શાંતિ પણ દવા બીજી કરાવજો. હો લો હવે હું નીકળું હો કે. હો સારું જો તાર હો પણ તમે સમાચાર લેવા તો આવ્યા છો? ઓય ઓય સારું. કોક લાજી ઓ હેડ્યા. અલા પેલાના હમાસા લેવા જતો. ક્યાં પેલા વાળી પાછા આ પેલા ખટોજી રહે ને હોવા શું શું ખટાજી એને તાવ આવે છે. તો બધા દવાખાને લઈને જાવ છો કે તમારે? અલ્યા મોટો હમાસા લઈને આવતો રે પેલો ખમટો મારો લાડવા ખાવા જતો રહ્યો. જડક મારા અંગાજ મુએ ઓટો મારું પડે વળી આટલા આવ્યા છું તો લેવડો શું કેવું જોવું પડે એને બાપડે ચો આગળ પાછળ કોઈ છે હો? ના કોઈ નથી. એનો છોકરો છે એ તો ચો ફરી રહ્યા છે. ના એ મામા અહીંયા તોડ્યો. તો પણ એને ભાઈને ખમતા ને દોર રાખવી પડે કે જાતા ખમતા તો ઊંઘ્યા છે આ ખટાજી. ખમતો મારો જતો રહે છે ને ઓય જો ખટાજી લ્યા તો તાવ તો ભણવા લ્યા. ઘણો તાવ. લ્યા તો તમે કેમ તાર મેલીને જતા રહો એટલે તમને ખબર પડે કે નહીં પડતી હો? અલ્યા પણ મોટો હમાસા લઈને હેડ્યા પડો. એટલે પણ આમાં સાને તો કોક ને આગુ પાછું ફોન કરે છે અગ્નિ બોલાવા કોક વેત તો કરવો પડે કે એકલા માણસ મિલી આવો જતો રહ્યો શિયાળા વાઠાશી તમારે હાડો ખટાજી શું શું છે આમ આવું તમે તો હાવ આમ થાજા આવ્યો. જોતાજી આવો હા બેહો. એટલે શું બે એવું રાખી જ નહીં તમે રહેજો આવા નવા જતા ઘડી રહ્યો. અલા ભાઈ શું કરવું હોય હું થાચી ગયો સાવ કે જિંદગી હારી ગયો છે હવે. એટલે હારવાનું ના હોય અમે નહીં તમે તો સૌ તમે ચો અમાસા લેવા આવો ગતું એ જો હમાસા લેવા તો આવે છે આ બધા છે ને હા. સલાહ લે સલાહ ની જરૂર હતા નહીં સપોર્ટ ની જરૂર છે. ખમતા જોતાજી હા હું તમે સાચી વાત કરું. હા જો પેલા મારે જોતાજી આયા બરાબર છે. જોઈતાજી જો આયા છે. જોતાજી નહીં હા. ખમતાજી આયા બરાબર છે. આયા હોય ખમતાજી આયા મને શું ખબર કે મને દવાખાને જાદુ. હોય હવે હું તમે સાચી વાત કરું. હા દવાખાનામાં જેટલા પૈસા હતા ને હા. મારી જમીન વીઘો હતો ને હા. એ જમીન મેં વેચી મારી છે. જેમ એવું ને એવું દવાખાનું એટલું સારું છે મને તો જોડ કરવી હતી. પેલા મોડા 15 દાડા તો છે ને અમદાવાદ રહીને આવ્યા હોસ્પિટલમાં. એવું છે તોય મારા ભાઈ મને તાચો નહીં કરતો હમાસા લેવા. એ તો આ આપણે ભૂલોજી કેતા કે જમણવાળા ક્યાં છો? ઓવે માર કને આ તો મંકી હાડો કે છે ને કે કલાજી નહીં હા કલો જેવો જ ત્યાં જમણવાર છે કોક આ રાવણું બિહાર્યું હતું. રાવણ બિહાર ને જ્યાં છે મેં કે તમારા આબુ હું આવા મોઢે છે મોઢે જો કે તમે ના જવાય ના જવાય. હું તે પૈસા બે હું હવે કોક કરો મારે જો તમે હાસુ કુ માર કને પૈસા રૂપિયા નહીં તો બધા બનાવીને એમ કીધી કે તમે દવાખાને જો આ ફાળીઓ હમો કરે તો બધું લેટ કાઢશે. મારી બઢોળું. બાપા મરી જો. અરે ભુલાજી હું તમને પૈસા આલું આ તમે છે ને ઓય દવાખાને લઈને જો. આ તારે જો આ તારે 2000 રૂપિયા છે તારે ઓય આ તારે એટલા રાખો અને હા. આગુ પાછળ મને ફોન કરજો. હા ભલે જોતાજી હા તમે નહીં આવો એટલે પણ મારે કેવું છે ખબર મારા કોમ ઘણી ઘણું હોય છે પણ તમે એમને આપણે બધાય જે દવાખાને જતા રહ્યો હા. આગુ પૈસા માગું પાછું હોય હું એવું તમે મને રિંગ આલે હું પૈસા આગળ પાછળ ગમે તે કઈ પકડાવું કે એમ. વાઠાશી. એ તો વાત સાચી વાત છે હા પણ હું તમે શું કહું છું ખબર છે શું? ઓલો મારો ભાઈ નહીં ખમતો હોય હોય એને તમે ફોન કરીને હાદો હું ઘણા દાડા નહીં કાઢું. અલ્યા તમને કોઈ ના થાય આજે હું નહીં આવ્યો હવે તમે આયા છો પણ આ ડોક્ટરે મને કીધું છે હા. કે છે ને કઈ તમે ઘણા નહીં જીવો એમ. તમે તાર હું ડોક્ટર થી વાત કરું છું તમે દવાખાને અત્યારે જો ભૂલોજી એને કોઈ બોલાવો ને ઈશ્વર જોઈ તો એના ઘેર તો એમને ઠપકો એને કોઈ કાલ છે કે એનો ભાઈ બીમાર છે. તમે હારા થઈને આવો પછી વાત બધું કરશે આપણે હો દોડો તમે દવાખાને ભુલાજી લઈને જો. હારું મુલન જો. શું કીધું હા. પૈસા જોઈને મને ફોન કરજો પાછા એ હારું. અને આવા ના આવા ગોડા મત રહો ભાઈઓનો સપોર્ટ આલો ના આને ચાલો છો. તાર શું આલો છો આઈને જતા રહ્યા હતા આમ તમે તો રૂપિયો આલ્યો નહીં તો સિક્કો મળ્યો સારું સપોર્ટ તમે જો પૈસા આલ્યા છે. આ તો આ ભાઈ ના કેવાય છે ને આ મારા ભગવાન કેવાય. ઓય તમે ભાઈ છો ને તો ગત મને કઈ પૂછ્યું ખરી આટલા દાડો હમાસે લેવો કે ભાઈ તારા પૈસા જરૂર છે તો એવું પૂછવું પડે ભલા મોડે કોઈ
કોઈ બી મોણસ બીમાર હોય ને એ તો તમને એમ તો ના કહે કે લાવો કે પૈસા કે હું બીમાર છું એમ. ઈ વાત હાચી તમારે કેવી. તો પછી અત્યારે છે ને ખટાજી હા. બધા સલાહ ચાલે સપોર્ટ આલવા વાળા તો કોક જ છે. હેડો આપણે. હાર વડો તમે જો દવાખાને લઈને આવો તો મને ફોન કરજો જે હોય હો. અને દવા હારી કરાવો તો પૈસા મૂંઝાતા નહીં. હારું. હો હમણાં લઈને જાઓ ગાડીમાં તમે તાર. નતું ખાવું પણ હારું પાનું ખવડાવી પડ્યું છે. 4-5 લાડવા તો વધારે ખાઈ ગયો છે, મજા આવી ગઈ, પણ ભૂલો તો રહી ગયો બાપડો. શેને મજા આવી છે લાડવા ખાવાની? તમે તો અમે મજા ના આવે છે, ઘરની ઓર રાખતા નહીં. અરે પણ જોઈતા પણ આ તો હારું પાનું બેહારે પણ હું તો કીધું ઘરે ખાઈને આવ્યો છો, પણ કે ના કે બેહવું પડે કે અલ્યા પણ તમારા પણ ઠપકા 4-5 મારે લાડવા તો કેટલા? ખાતા અલ્યા પડાય. 4-5 લાડવા ને તમારે હું તો એક કહેતો પતરાડું મોકલાવે એનું ના નહીં. તો પછી પણ જો. મારે તમારા ઠપકા મારે વભળવા પડે છે હવે. શેના ઠપકા કે અમારા? તમારા ભાઈ કેટલા બીમાર પડ્યા છે. હવે તો હું કઈ ગયો તો કીધું સવારે વહેલા દવાખાને દાદુ એટલે પડે. હવાર વેળા વાઈટ ના જોવાની હોય તો હું ના ગયો તો મરી જો જ મણો. તો પણ હું તો કઈ ગયો છું કે એને દવાખાને તો એને જવું પડે કે હવે પણ હું એના લઈ જઉં. ભાઈ ઓમ ખીધા ઓમ મોઢા મિલા રૂપિયો નહીં, ખાવા અનાજ નહીં. તમને એટલી ચમ આમ ભોડું ભરવા જેમ તેમ જતા રહો તમે. હા, એ વાત તો સાચી વાત છે તમારે તમારી. એટલું પૂછવું જ તું કે પણ ભાઈ હું તો તારા કોઈ ના પાસે પૂછો કે મારે મોડું થતું હતું એટલે કીધું કે સવારે દવાખાને લેવા દવાખાને જાદુ પડે એટલે કઈ થઈ ગયો પડો હું તો. એટલે મને નથી ખબર. આ તો હું જાતો તો ક્ષેત્ર મોટો મારા ભૂલોજી મળી જાય મને કે હું હવે ખટાજી- ભૂલ્યા હું કીધું કીધું હારી આવું છે કે મારે ખુદ લેવા જાવ છું, કીધું તમે તાર દો તા ખુદ લેવા. પણ તમે આવા નવા મૂર્ખા વેળા મત કરો. અને પેલા દવાખાને અત્યારે પૈસા હું આલીને આવ્યો છું, ઓવે પણ જરૂર પડે તમે હાલજો પાછા. ના આમ તો હું આલ્યો, હવે તો આલ્યો. હો? એ હો અને હવે ના ભૂલ ના કરતા ના, પાછા. હવે ના કરું, કોઈ દાડો ભૂલું ના. હવે ગાડી ગાડી ચોળા બેલાવ. ભૂલા દવાખાને લઈ જાઓ ખટાજી. દવાખાને લઈ જવા પડી. હવે પણ મારથી વધારે ખવડાવવાનું છે એટલે હું જઈને હુઈ તો હારી દવા કરાવડાવ દો. હા ભૂલા અમારે અલ્યા પણ એ ઉભા. મારે સપોર્ટની જરૂર નહીં, સમજ્યા? તમે મને સલાહ આલવાની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સપોર્ટ તો મારા જોતા ભાઈ આલે છે અને ભૂલાઈ સપોર્ટ આલે છે. તમારે જેવો તમારા માટે છે અક્તિમણી તું મારો ભાઈ મરી ગયો તા જાવ દવાખાને જાવ ચાહે ને કે કોઈ નહીં, તારે કોઈ લેવા દેવા નહીં. તું કાલથી મળે. પૈસા આલો. મારે પૈસા આલ્યાથી મને પૈસા નહીં જોતા જીતવા જા. જો તમે તાર હા તો હારી દવા કરાવડાવ દો. હા તમારે રેદુ ના ઉડું રહે ને ઉભા રાખો છો. હો હું તો પણ ખાઈને આવ્યા છે. એ પુરાજી હો ગાડી ચડાવ મને હેડી કરતો હવે. ગાડી મૂળ.